નમસ્કાર મિત્રો, મારું નામ છે મિહિર શાહ અને હું એગ્રીઓન કંપનીનો ફાઉન્ડર છું. હવે તમને બધાને ખબર હશે કે એગ્રીઓન કંપની ગુજરાતમાં ઓન્ટરપ્રિનરશિપ એટલે રોજગારી તાલુકા લેવલે ઊભી કરી રહી છે. અને અમે સતત કામ કરી રહ્યા છીએ કે અત્યારે ડ્રોન ટેકનોલોજી છે, સોઇલ ટેસ્ટ ટેકનોલોજી છે. આના દ્વારા ગુજરાતના દરેક ગામડામાં એક રૂરલ ઓન્ટરપ્રિનર કેવી રીતના ક્રિએટ કરીએ. તો આજે હવે તમને એગ્રીઓનના એવા એક ઓન્ટરપ્રિનર જે અત્યારે સાણંદ તાલુકો એટલે અમદાવાદ જિલ્લામાં ડ્રોન સ્પ્રે વ્યવસાય એગ્રીઓન સાથે જોડાઈને ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને એ કમ્પ્લીટ ડ્રોન એકલું નહીં પણ એના સાથે સોઇલ ટેસ્ટ, એન્યુઈ પ્રોડક્ટ અને કમ્પ્લીટલી ફાર્મ ટેકનોલોજી સેન્ટર ઊભું કરી રહ્યા છીએ. તો એવા અમારી વચ્ચે ઉપસ્થિત છે રવિભાઈ કોળી. તો રવિભાઈ, હવે તમારો ટૂંકમાં પરિચય આપો. મારું નામ રવિભાઈ ગોવિંદભાઈ કોળી પટેલ, ગામ માધવનગર, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. બરાબર. તો રવિભાઈ, હવે મને એ કહો કે તમે એગ્રીઓન સાથે જોડાઈને હવે તમારા તાલુકામાં ફાર્મ ટેકનોલોજી સેન્ટર એટલે ડ્રોન સ્પ્રે, જમીન ચકાસણી અને એન્યુઈ પ્રોડક્ટ જે ખેડૂતોને સેવા આપવા જઈ રહ્યા છો. તો પહેલા તો આપણે વાત કરીએ કે તમે એગ્રીઓનનો સંપર્ક કેવી રીતના કર્યો? મેં સોશિયલ મીડિયા સંપર્ક કર્યો એગ્રીઓન. સોશિયલ મીડિયા ઉપર તમે એગ્રીઓનને વિડીયો જોયા અને એના થ્રુ તમે એગ્રીઓનનો સંપર્ક કર્યો. અને હવે તમે જે ડ્રોન સિલેક્ટ કર્યું છે, જે ક્રિસક 2i અત્યારે જે લેટેસ્ટ ડ્રોન છે, તો મને એ કહો કે તમે આ એગ્રીઓનનું ક્રિસક 2i ડ્રોન જ કેમ સિલેક્ટ કર્યું? કેમ કે તમે તો આઈ થિંક ઘણા બધા ડ્રોન જોયા હશે, સર્વે કર્યો હશે. તો મને એ વિશે જણાવો કે તમે પેલા બધા ડ્રોન જોયા અને ક્રિસક 2i ડ્રોન જ કેમ તમે સિલેક્ટ કર્યું? આ ડ્રોન ની ખાસિયત ના લીધે. આ ડ્રોન ની ખાસિયત છે અત્યારે જે ડ્રોન સ્પ્રે માં જે તકલીફ આવે છે, હાઈ ટેન્શન વાયર ની, હાઈ ટેન્શન વાયર નીચે સિગ્નલ લોસ ના કારણે ઘણા ડ્રોન ક્રેશ થાય છે. પણ આ ડ્રોન માં એ સમસ્યા નથી. આ ડ્રોન માં હાઈ ટેન્શન વાયર નીચે ઉડવા માટે સક્ષમ છે પૂરી રીતે. કોઈ બીજી સમસ્યા આવતી નથી, ક્રેશ ની કે સિગ્નલ લોસ ની કે સમસ્યા આ ડ્રોન માં આવતી નથી. બસ એ કારણથી જ મેં આ ડ્રોન સિલેક્ટ કર્યું છે. બરાબર છે. તો તમે ડ્રોન ઉડાડતા કે ડ્રોન વિશે કેટલા સમયથી જાણો છો? ઘણા સમયથી જાણું છું, પણ આ જે એગ્રીકલ્ચર ડ્રોન છે તેના વિશે તો મને પરિચય થોડોક હમણાં જ છે. જે એગ્રીઓન જોડે મારો કોન્ટેક્ટ થયો પછી છે વધારે. બરાબર છે, બરાબર છે. તો હવે મને એ કહો કે એગ્રીઓન કંપનીએ કે તમે આ ડ્રોન ખરીદ્યું, તો હવે તમને એગ્રીઓન કંપની તરફથી શું સપોર્ટ મળ્યો છે, શું માર્ગદર્શન મળ્યું છે? મને એગ્રીઓન કંપનીથી ડ્રોન વિશે ઇન્ફોર્મેશન, બેંક લોન 10% ડીપી, 10% ડીપી, 90% બેંક લોન, લોનમાં પણ બધી રીતે સપોર્ટ, ફૂલ સપોર્ટ લોનમાં જે એગ્રીઓન કંપનીએ જ આપ્યો છે મને. જે અત્યાર સુધી જે લોન જે મેં લીધું ત્યાં સુધી, જ્યાંથી મને જાણકારી મળી, મેં ડીપી ભરી ત્યાં સુધી લઈને લોનની પૂરી પ્રોસેસમાં ફૂલ સપોર્ટ મને એગ્રીઓન કંપની આપે છે. બરાબર. પછી એ સિવાય તમે પાયલટ લાયસન્સ છે કે બાકીની ટ્રેનિંગ છે અને અત્યારે જે હેન્ડ બિલ્ડિંગ છે, તો આ બધું પણ તમને એગ્રીઓન કંપની તરફથી મળ્યું છે? આ ડ્રોન નું ઉડાડવા માટે જે પાયલોટ લાયસન્સ આવે છે એની પ્રોસેસ પણ એગ્રીઓન કંપની દ્વારા જ મને કરી આપવામાં આવી છે. પાયલોટ લાયસન્સ અને ડ્રોન જે આ ડ્રોનની ઇન્ફોર્મેશન, ડ્રોન ઉડાડવાની જે ટ્રેનિંગ, સાદી ટ્રેનિંગ, બધી રીતે ટ્રેનિંગ, અત્યારે ડ્રોન લેવા આવ્યો છું ત્યારે પણ અત્યારે પણ મારી ટ્રેનિંગ જે થઈ છે એગ્રીઓન કંપની દ્વારા જ કરવામાં આવી છે. તો સરસ. એટલે તમારે હવે તમે ડ્રોનનો વ્યવસાય જે ચાલુ કરી રહ્યા છો, ઓકે, તો એના માટે તમારે બહાર ક્યાંય જવાની જરૂર પડી નથી કે બીજું કઈ લાયસન્સ લેવા માટે અહીંયા જાઓ કે લોન માટે તમે જાતે જાઓ કે આવા કોઈ તમારે બીજે ક્યાંય 3-4 ઠેકાણે ફરવાની જરૂર નથી. તમને એગ્રીઓન કંપનીની જે સર્વિસ ટીમ છે એ જ ટીમે તમને બધી સર્વિસ આપી છે. એ જણાવો કે ડ્રોન વિશે તો તમને ડ્રોન ખરીદવામાં, બેંક લોનમાં, ટ્રેનિંગમાં, પાયલટ લાયસન્સમાં બધું જ તમને એગ્રીઓન કંપનીએ માર્ગદર્શન આપ્યું છે. તો હવે તમે જે વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છો, તો એમાં હવે તમે કેવી રીતના વ્યવસાય ઉભો કરશો અને કેવી રીતના તમે તમારું આવક મેળવવાનું ચાલુ કરશો? એગ્રીઓન કંપનીથી ડ્રોન લેવાનો એક એડવાન્ટેજ બહુ જ સરસ, જે મને પર્સનલી બહુ પસંદ છે કે કામ ગોતવાની કાંઈ જરૂર નથી. આપણે કામ પણ કંપની જ આપી રહી છે આપણને. રવિભાઈ, તો તમે ખૂબ સાચું કીધું કે અમે અમારા ડ્રોન ટ્રેનરને વર્ષે 7 થી 8 લાખ રૂપિયાનું કામ આપીએ છીએ અને આરામથી એ પોતાનો જે બેંક લોનનો હપ્તો છે કે જે 1.5 થી 2 લાખ વાર્ષિક આવે છે, એટલે એને મહિને ભરવો હોય, 6 મહિને ભરવો હોય, તો એની અનુકૂળતા એ બેંકમાં વાત કરીને ભરી શકે છે અને આરામથી 7 થી 8 લાખ રૂપિયાની જે કમાણી કરે છે એમાંથી 1.5 થી 2 લાખ રૂપિયાનો હપ્તો ભરી શકે છે. તો આ રીતે અમે દરેક ઓન્ટરપ્રિનરને કામ મેળવવામાં પણ સપોર્ટ આપી રહ્યા છીએ, માર્ગદર્શન આપી રહ્યા છીએ, જેથી એ લોકો પોતાની સ્વયં રોજગારી પોતાના તાલુકામાં ઊભી કરી શકે. મિત્રો, જેમ આપણે વાત કરી કે રવિભાઈ વર્ષે 7 થી 8 લાખ રૂપિયાની આવક જનરેટ કરવા જઈ રહ્યા છે ફક્ત ડ્રોનથી. પણ હવે તમને બધાને ખબર હશે કે ડ્રોનથી દવા છાંટવાના, ખેતીમાં દવા છાંટવાના દિવસો કેટલા હોય છે? તો ડ્રોનથી ખેતીમાં દવા છાંટવાના દિવસો 180 થી 200 દિવસ હોય છે. તો બીજા જે 180 દિવસ બચ્યા છે
એમાં રવિભાઈ શું કરશે? તો એ ટાઈમ હોય છે કે જ્યારે પાકની વાવણી થતી હોય અથવા તો પાકની કાપણી થતી હોય, તો આ જે ડ્યુરેશન છે અથવા તો સિઝન ચેન્જ થઈ રહી છે, તો આ બધી સિઝનમાં આ જે ડ્રોનપ્રિન્યોર છે એને તો મહિને હપ્તો ભરવાનો રેગ્યુલર હોય, તો એ કેવી રીતના પોતાની આવક જનરેટ કરી રાખે, ચાલુ રાખે અને આ હપ્તા ભરી શકે? તો એના માટે હવે રવિભાઈ એગ્રીવન સાથે જોડાઈને ખાલી ડ્રોન માટે નહીં પણ ફાર્મ ટેકનોલોજી સેન્ટર ઓન્ટરપ્રિન્યોર બની રહ્યા છે. અને હવે આ સોઇલ એક્સપર્ટ જે કીટ છે, ઓકે, તો એનાથી હવે એ જમીન ચકાસણી ખેડૂતોને, એટલે એમના તાલુકાના ખેડૂતોને એમના ખેતર ઉપર જ 40 થી 50 મિનિટમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, પીએચ, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી અને ઓર્ગેનિક કાર્બન, આ જે 6 મહત્વના પરિબળો છે એ ખેડૂતોને સેવા આપવા જઈ રહ્યા છે. એટલે સમજો કે ભાઈ વાવણી પછી છે ડ્રોનની સેવા થઈ ગઈ, વાવણી પહેલા છે જે જમીનની તૈયારી છે એ ટાઈમે રવિભાઈ જમીન ચકાસણી કરીને આપશે અને એમાંથી પણ દર મહિને 15 થી 20,000 રૂપિયાની આવક એ જનરેટ કરશે. એટલે એમની ઉપર કોઈ પણ જાતનું ફાઇનાન્શિયલ બર્ડન ક્રિએટ ના થાય. અને આ જમીન ચકાસણી કર્યા પછી ખેડૂતને ઓર્ગેનિક કાર્બન ઇમ્પ્રુવ કરવા માટે, જમીનની ખારાશ ઓછી કરવા માટે, પાણીનો પીએચ બેલેન્સ કરવા માટે, તો આ જે પ્રશ્નો છે એનું નિરાકરણ એગ્રીઓનની NUE ન્યુટ્રિયન્ટ યુઝ એફિશિયન્સી ટેકનોલોજી વાળી પ્રોડક્ટ પણ ખેડૂતોને આપીને કરી રહ્યા છે. તો રવિભાઈ, હવે તમે એક હોલિસ્ટિક અપ્રોચથી ખેડૂતોને તમારા તાલુકામાં, એટલે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં તમે આ સેવા આપવા જઈ રહ્યા છો અને ખેડૂતોને ડ્રોનથી દવા છાંટવાની, પછી જમીન ચકાસણી અને NUE એટલે જમીન, પાણી અને ખાતરનો વ્યવસ્થિત વપરાશ થાય એ પ્રકારની પ્રોડક્ટોની સેવા ખેડૂતોને આપવા જઈ રહ્યા છો. તો એ માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને એગ્રીવન કંપનીનો સપોર્ટ તમારી સાથે કાયમ છે, રહેશે અને તમે તમારા વ્યવસાયમાં આગળ વધો અને તમારા તાલુકામાં ખેડૂતોને ખૂબ સારી સેવા આપો એવી અમારી પ્રાર્થના છે. અસ્તુ.